કાકવાડા ગામ નજીકથી બનાસ નદી પ્રસાર થાય છે અને પુલ બનાવવા માટેની વર્ષો જૂની માંગણીને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરી હતી। તે ઉપરાંત 3 વર્ષ અગાઉ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાથી લોકોને સમસ્યાનો અંત આવે તેવી આશા અપેક્ષા હતી, પરંતુ આ આશા અપેક્ષા પર પાણી ફરી વળતા લોકો સહિત સ્કૂલે જતા નાના બાળકોને ચોમાસા દરમિયાન જીવના જોખમે પાણીમાંથી પ્રસાર થવા મજબૂર બનવું પડે છે। તો વળી શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં પણ બાળકોને ભણવા માટે પાણીમાંથી પ્રસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલની સમસ્યા સાથે લોકો ગુરુવારે ગામમાં એકઠા થયા હતા અને પુલ મુદ્દે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે કલેક્ટર કચેરી ગજવે તેવા સંકેતો સેવાઈ રહ્યા છે। આજે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે અને કાકવાડા ગામની અંદર જે નદી આવેલી છે, નદીની સામેના ભાગે 5 થી 6 ગામડાઓ આવેલા છે। આ તમામ ગામ લોકોની માંગ છે વર્ષોથી કે આ નદીની અંદર બ્રિજ બનાવવામાં આવે, પરંતુ સરકારને જગાડવા માટે અમે તમામ ગામ લોકો અને 5 થી 6 ગામના લોકો ભેગા મળી અને આજે રામધૂન પણ કરી છે કે સરકાર જાગે, કારણ કે જ્યારે વરસાદનો પૂર આવે છે ત્યારે સરકાર દ્વારા અમને કહેવામાં છે કે બ્રિજ બની જશે, પરંતુ આ ફેરા અમે વરસાદ આવ્યાના ઘણા સમય પહેલા અમે લોકો આવ્યા છીએ અને અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે નદીની બ્રિજ બનાવવામાં આવે, કારણ કે 2022ની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી કામ શરૂ થયું નથી। આ ગામના લોકોએ જે તે લોકોએ ખાતમુહૂર્ત કર્યા હતા એ તમામ લોકોના ગામ લોકોએ ઘોડી પર બેસાડીને વરઘોડા કાઢ્યા હતા। આ એ જ નદી છે જે લોકો બેઠા છે આજે કે એમને ખાતમુહૂર્ત કર્યા હતા। તો અમારું કલેક્ટરશ્રીને પણ એ કહેવું છે કે જે લોકોએ ખાતમુહૂર્ત કર્યા હતા 3 વર્ષ થઈ ગયા, પરંતુ આજ સુધી કામ નથી થયું। તાત્કાલિક ધોરણે આનું કામકાજ કરવામાં અમે આવતીકાલે તમામ લોકો મળીને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવાના છીએ અને ત્યાં 1 કલાકના ધરણા પણ કરવાના જોઈએ। 1 કલાકની કલેક્ટર સાહેબશ્રીનો અમને જો સહી જવાબ નહીં મળે તો ત્યાંથી લઈને અમે આવનારા સમયની અંદર તમામ જગ્યાએ આંદોલન કરીશું અને આ ગામ લોકોની એ પણ માંગ છે, પુલ નહીં તો વોટ નહીં। આવનારા સમયમાં જો પુલનું કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું। નદીના લીધે બાળકોને ભણવામાં બહુ મોટી તકલીફ પડે છે। આવવા જવામાં દરેક ખેડૂતોને બહુ તકલીફ પડે છે। આજુબાજુ 8-10 ગામો આવેલા છે નદીના પેલા કિનારે, એ ઘણી બધી સમસ્યા છે અને એ જ કહેવા માંગુ છું કે પુલ બની જાય તો અમારા માટે બહુ સારું છે। સરકારશ્રીને એ જ નિવેદન છે કે પુલ જલ્દી બનાવવામાં આવે છે। જય હિન્દ। આજે અમે કાકવાડા ગામે બનાસ નદીને કિનારે બધા ગામ લોકો અને અમે ભેળા થયા છીએ અને મારી રેફરન્સ આપવા જો તો હું પિલોતર પૂર્વ સરપંચ છું। તે કાકવાડા મારા સેજામાં આવે છે। અહીંયા અમે છેલ્લા 5 વર્ષથી જોઈએ છીએ કે અહીંયા ભાજપના નેતાઓ મંડપ મોદી મંદિરના અંદર 4 વખત ખાતમુહૂર્ત કરી ગયા છે, હજુ સુધી બ્રિજ બન્યો નથી, પરંતુ હવે બ્રિજની મંજૂરી મળેલ છે પણ કોન્ટ્રાક્ટર કામ કેમ કરતો નથી એની અમને કોઈ ખબર પડતી નથી। કારણ કે સ્થગિત એવું કરવામાં આવ્યું છે કે ચૂંટણી આવે ત્યારે ચાલુ કરવો તો કદાચ એમને વોટ મળે, પણ હવે આ જો બ્રિજ ચાલુ નહીં થાય તો આવતીકાલે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્રક આપી અને તેઓ ધરણા કરશું અને બ્રિજ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટે અમે તેમને આવેદનપત્રક આપશું। પુલ નહીં તો પુલ નહીં તો પુલ નહીં તો પુલ નહીં તો જય રામ જય રામ જય રામ જય રામ જય શ્રી 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 રામ भारत माता की जय, भारत माता की जय राम जय राम जय जय श्री